મારા કિચનમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું બનાવી રહી છું રસગુલ્લા। તો મેં એક ડબ્બીમાં પનીર લીધું। આ પનીર મેં ઘરે બનાવ્યું છે અને એને મેં ડબ્બીમાં ભરીને મૂકી દીધું હતું। હવે મેં એક વાસણમાં એ પનીર લઈ લીધું। હવે મેં એને હાથેથી મસળ્યું। એને સરસ મસળવાનું। હવે મેં અંદર અડધી ચમચી મેદો ઉમેર્યો અને એને મિક્સ કરી અને મેં બરોબર મસળ્યું। આપણે લોટ બાંધીએ ને એ રીતે આપણે એને મસળવાનું। સરસ મસળી ગયું અને આપણે રસગુલ્લા બનાવીએ ને એ રીતનો આપણું પનીર તૈયાર થઈ ગયું। હવે આનાથી આપણે બોલ સરસ બનશે। હવે મેં એક સાઈડ કરી અને ચાસણી બનાવી। તો મેં એક વાટકી ખાંડ લીધી, અડધી વાટકી ખાંડ લીધી અને એમાં મેં 2 વાટકી પાણી ઉમેર્યું। હવે મેં એને ગેસ ઉપર રાખી અને એને ઉકળવા દીધું। એને હું ચમચીથી હલાવી જઈ અને ઉકળવા દીધું। સરસ આપણે ખાંડ ઓગળી ગઈ અને ઉકળવા માંડ્યું મસ્ત। એટલે હવે આપણે એને એક વાસણમાં કાઢી દઈશું। આની આવી જ ચાસણી બનાવવાની। ખાલી ખાંડ આંગળે ને એટલે પછી એને કાઢી દેવાની। હવે મેં અંદર એક કડાઈમાં બીજી 3 વાટકી મેં પાણી ઉમેર્યું। હવે મેં એને થોડું થવા દીધું। ઉકળે ને ત્યાં સુધી એને થવા દીધી। હવે ઉકળે ત્યાં સુધી મેં બધા જ બોલ બનાવી દીધા। આટલો લોયો લેવાનો અને એને ગોળ 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 હાથેથી કરી અને બોલ બનાવી દેવાના। આ રીતનો બોલ બનવો જોઈએ। હવે મેં એક એક કરીને બધા બોલ બનાવી દીધા। સરસ બધા બોલ બની ગયા। પછી મેં ચાસણી જોઈ તો એ ઉકળતી હતી, સરસ ઉકળવા લાગી હતી। હવે મેં એક એક કરીને અમે ઉમેરી દીધા અને આપણો ગેસ ફૂલ જ રાખવાનો। ફૂલ ગેસ ઉપર જ એને ઉકળવા દેવાનું। હવે એને 5 મિનિટ સુધી ઉકળવા દેવાનું। પછી સરસ એ ફૂલી ગયા છે। વળી એને થોડી વાર વળી ઉકળવા દેવાનું। એને
હવે સરસ મસ્ત થઈ ગયા છે ઉકળીને, એટલે એને આપણે જે વાટકામાં આપણે લીધું હતું ને ચાસણી એમાં ઉમેરી દેવાનો એક એક કરીને. હવે અંદર પલળી ગયા છે મસ્ત ચાસણીમાં. પછી મેં કાઢીને જોયું તો સરસ મસ્ત આપણા રસગુલ્લા તૈયાર થઈ ગયા હતા, અને દબાઈએ એટલે અંદરથી એવી સરસ ચાસણી પડતી હતી અને સોફ્ટ સરસ આપણા રસગુલ્લા તૈયાર થઈ ગયા છે. તો બધા પણ આ રસગુલ્લા ટ્રાય કરજો. આવજો.